older men declare war, but it is youth that must fight and die. वरिष्ठ व्यक्ति जंग का ऐलान करते हैं, लेकिन वो तो नौजवान हैं जिन्हें लड़ना और मरना પડતા है. તો યુવાનીના જોશ અને ઉમંગને દર્શાવતું અરુણ કૃષ્ણમૂર્તિનું એક ઇન્ટરવ્યૂ ઇંગ્લિશ યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે જોઈશું. અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલ જેવી મોટી કંપનીમાંથી જોબ છોડીને ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ તરીકે કાર્ય શરૂ કર્યું હતું અને 17 વર્ષની નાની ઉંમરે EFI નામની એક NGOની શરૂઆત કરી હતી. અરુણ કૃષ્ણમૂર્તિનો પરિચય જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિનો જન્મ 1986માં મોદીચોર નામના ગામમાં થયો હતો, જે ચેન્નાઈથી 29 કિલોમીટર દૂર આવેલું છે. અરુણ કૃષ્ણમૂર્તિએ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન દિલ્હીમાં માસ્ટર ડિગ્રી મેળવી. અરુણ કૃષ્ણમૂર્તિને પર્યાવરણ બચાવવા માટેના કેટલાક એવોર્ડ પ્રાપ્ત થયા હતા. અરુણ કૃષ્ણમૂર્તિને 2010માં ગ્લોબલ યુથ લીડરશિપનો એવોર્ડ મળ્યો. 2011માં ગૂગલ એલ્યુમની ઇમ્પેક્ટ અને 2012માં સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં રોલેક્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઇઝ પ્રાપ્ત થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ વિશે સમજીએ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે EFIની સ્થાપના કરી હતી. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchling in Chennai. ચેન્નાઈમાં ટર્ટલ વોક, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરી. ટુડે અરુણ and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and પોંડિચેરી. આજે અરુણ અને તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન લેક્સ, બીચીસ એન્ડ ઝૂ. આ જૂથ તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીસ, વૃક્ષારોપણ કરે છે. એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7. અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને ત્યારથી તેમની સાથે જોડાયા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. તો અરુણને પત્રકાર કેટલાક પ્રશ્નો પૂછે છે. Which experience as a child inspire you to take up the cause of environment? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? What was your first activity? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? A beautiful lake next to my house. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું.
which once had a lot of birds, frogs and snakes was heavily polluted. જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોસ, અને તેને લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. એન્ડ ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. તો મને ખૂબ દુઃખ થયું હતું અને મારે આ વિશે કંઈક કરવું હતું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. અને મારા થોડા મિત્રો સાથે મેં મળીને મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતિ ઊભી થઈ? I have supportive parents who understand that my interest was the environment. મને હંમેશા સમર્થન આપનારા મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. They never stop me from doing what I want. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી. And on my part, I also made sure that I did not fail my parents in any way. અને મેં પણ મારા માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી છે. And I always inform them about everything that I did and took their advice before jumping into action. હું જે કંઈ પણ કરતો તે વિશે તેમને બધી જ માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં મારા માતા પિતાની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. મને મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે શીખવ્યું હતું. And they also taught me humility. અને તેઓએ મને વિનમ્રતા પણ શીખવી હતી. So that I did not become snobbish or arrogant. જેથી હું અહંકારી અથવા દંભી ન થઈ જાઉં. And started thinking I was a superstar because I was doing all this environment work. અને હું આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયું છું તેવું વિચારવા ન લાગું. And they taught me to be simple and keep learning all the time. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું હતું. આઈ એમ નોટ એન એક્ટિવિટિસ્ટ. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું. અને આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર પણ હતું. એન્ડ ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આથી મને સમજાયું કે તેમનું મહત્ત્વ શું છે. હાઉ બ્યુટિફુલ ધે આર. તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. તો આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. એન્ડ ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓવન find their own food, are always active on the move and never lazy. આ પ્રાણીઓ સ્વતંત્ર છે. તેમનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા કાર્યશીલ હરતા ફરતા હોય છે. કોઈ દિવસ આળસ નથી કરતા.
એન્ડ ઇટ ઇઝ સો પોઝિટિવ. આ બધું કેટલું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. તો આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. And did you feel any hesitation in cutting a well-paying job and venturing into this full-time? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? And what were the option you weighed before you arrive at your decision? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પ વિશે વિચાર્યું હતું? તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલની નોકરી છોડી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. એટલે કે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા ભાવનાત્મક સંબંધો નહીં. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ ટાઈમ ઇન 2010. 2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. ઓર ઇલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. મારે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. અને તે કંઈકને મારે પૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી EFI માટે મેં ગૂગલ છોડ્યું. એન્ડ વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ. જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. તળાવમાં બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આ બધું જ આપણા તળાવોમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ જ ચિંતાજનક છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ પાણી છે અને પાણી તો જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈ શકીએ? તો વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નોર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. તો અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી ત્યાં રહી શકે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસનો સમય લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે.
વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે રેક્સ એટલે દાંતી એન્ડ સ્પેડ એટલે પાવડો. દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાર સરંજામનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? વી વિયર નોઝ માસ્ક. અમે નાક માટે માસ્કનો ઉપયોગ એન્ડ સેનિટરી ગ્લોવ્સ અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ કેરી રેક્સ. અમે દાંતી એન્ડ સ્પેડ અને પાવડા વડે વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. પાવડા વડે કચરો ભેગો કરી એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ. મોટી ડોલમાં નાખીએ છીએ. એન્ડ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. એન્ડ વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્રબ ધેટ આર હાર્મફુલ. તળાવમાંથી ડિસિલ્ટ એટલે કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ પણ કરીએ છીએ. એન્ડ વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? એન્ડ વોટ કુડ બી સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? તો ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ થ્રેશ આઉટસાઇડ અવર હોમ. પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનો બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ થ્રેશ. પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. એન્ડ વી જનરેટ સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક. ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક એન્ડ they will come from our homes. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. અને બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો તે એક મોટી સિદ્ધિ ગણાય. એન્ડ એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. How much time do school going children need to devote in say a week for an environmental cause? શાળાએ જતા બાળકો પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. તો વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. And how can student and school join your fraternity? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. કે રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ ભાગીદારી આપીએ છીએ. એટ યંગ એનિમલ લવર્સ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ. વન્યજીવનના ફોટોગ્રાફર.
ફિલ્મ મેકર્સ, ફિલ્મ બનાવનારાઓ, થિયેટર આર્ટિસ્ટ, રંગમંચના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. એન્ડ વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને અમારી બધી જ પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો અરુણ કૃષ્ણમૂર્તિનું એક ઇન્ટરવ્યૂ હતું. અને અંતે એટલું જ કહીશ, ઘરમાં રહો, અભ્યાસ કરતા રહો, સુરક્ષિત રહો.